छोटा अभी भी गुच्चो अभी भी। तो आज हमें जइया છીએ દાદુપુર હે અમારી મસ્ત હાયાબુસા લઈ જઈએ છીએ અમે બે હા તો અમારી સસ્તી હાયાબુસા લઈને અમે જઈએ છીએ દાદુપુર ભગવાનની સેવા કરવા। તો ભાઈ તમે મને છે ને 1000 સબસ્ક્રાઇબર કરી દેજો YouTube પર। આ મેં YouTube પર નાખવાના છીએ। જો તમે 1000 સબસ્ક્રાઇબર કરી દેજો હું યાર 15 કિલોમીટર દૂર જઈએ છીએ વિડિયો બનાવવા। અને તમારા મનમાં એમ આવતું હશે અમે કહીએ છીએ વિડિયો બનાવવા, તમારે પણ એમ આવતું હોય તો જોઈ શકો છો। અત્યારે અમે નીકળી ગયા છીએ। ગમે તે કરીને 1000 સબસ્ક્રાઇબર કરી દેજો તમારા મમ્મીની સોગંદ। 15 કિલોમીટર જઈએ છીએ અમારી સસ્તી હાઈવે। આ ડ્રાઈવ કરી છે જોઈ શકો છો મસ્ત તડકો આવી ગયો છે ભાઈ, સનસેટ થવાનું છે। આ બાજુ કોઈ કેવું મસ્ત લાગે છે। આગળ તો આ જોઈ શકો છો ભાઈ, આ તો ડ્રાઈવ કરી અમને કોઈ બોલવા ના પડે નહીં તો કહેવાય। અમે જઈએ છીએ દાદુપુર એ જગ્યાએ। અમે વિડિયો શૂટ કરવા માટે જઈએ છીએ શરદ પૂર્ણિમાના દિવસે ગરબા છે એટલે 6 તારીખે શરદ પૂર્ણિમાના ગરબા છે દાદુપુર। તો એ અમારા ઇન્સ્ટાગ્રામમાં વિડિયો આવી જશે, અમે બનાવવાના છીએ। અને આ વિડિયો ન કરે અમારો શક્તિ અમારી યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઇબર પૂરા થવા જોઈએ પ્લીઝ। હું મહેનત કરું છું, અમે બે મહેનત કરીએ છીએ। હા અને જય શ્રી રામ। પહેલા તો જય શ્રી રામ અને મારા દાદા માટે જય શ્રી રામ। તો અત્યારે અમે આવી ગયા છે, નવા આવી ગયા છે, જોઈ શકો છો સનસેટ થવાનું છે હવે। પેટ્રોલ પુરાવું પડે ને, આપણે ખાઈએ ને ખવડાવવું પડે। તો આ રહ્યું ભારત પેટ્રોલિયમ અહીંયા। તો અહીંયા આપણા અહીંયા પુરાવાનું છે। આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર। અત્યારે વિડિયો બંધ કરી તો છે ને પેટ્રોલ પૂરાઈને હું તમને મળું। તો ભાઈ સોનું પેટ્રોલ હા અમાર ગાડી આવે કીધું ને સોનું પેટ્રોલ પૂરી દીધું છે તો બધા પેટ્રોલ તો પૂરી દીધું છે આપણે લાઈ। તો ભાઈ વચ્ચે કાન થયો તો પેલી બૂમ પડી તો તમે પેલા 2 સેકન્ડ પહેલા તમે હોબળી હે એક બૂમ પાડી હતી કાકાએ, મારી વાતોમાં અરે પૈસા આલવાનું ભૂલી ગયા નહીં। આવી આવા પડ્યા મેં તમારી મેં કીધું ના લે હોય તો એ ચાલે, મેં કીધું પૈસા બસ શું વાત। તો ભાઈ જોઈ શકો છો કેટલું મસ્ત રહ્યું છે। જોઈ શકો છો તમે પાર્ટી પ્લોટ। હે એક ક્વેશ્ચન છે તાવાનો પેલા હું જઈ દી કંડો તો કો વિડિયો क्या है એક મોમેન્ટ તો હું પણ અત્યાર સુધી હું ચાલુ બાઇકમાં વિડીયો નહોતો બનાવતો, પણ આ રોડ આખો ખાલી છે ને આપણી સ્પીડ લિમિટ તો ખાલી 10 કે 20ની સ્પીડ લિમિટમાં અમારી હાયાબુસા હેઠળ તો તમે જોઈ શકો છો। અમે જઈએ છીએ દાદુપુર કેમ કે શરદ પૂર્ણિમા એ ગરબા છે બરોબર, તો અમારે ત્યાં રીલ શૂટ કરવાની થઈ આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જાય। પણ બ્લોગ અમે હવે ડેલી બ્લોગ બનાવવાનું ચાલુ કરશું।
તો તમે છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છોટું બી બહુ મહેનત કરે છે. એના સોમવારથી એક્ઝામ ચાલુ થાય છે એટલે એક્ઝામ તો ઠીક છે, છોટું તો અત્યારે તો એ પાસ થઈ જાય. પણ અમે આ રીતે બ્લોગ બનાવીને જજો નવા સુધી આવી ગયા છીએ. અમે ત્યાં જઈને હું શૂટ કરવાના છીએ, આખું બ્લોગમાં લેશું. તો મળીએ. નકર આઈફોન છે તો બેટરી લો થઈ છે. બાય. અને આ બધા કોમેન્ટમાં લખતા રહેજો જય શ્રી રામ. બરોબર, મળીએ તારા. જય શ્રી રામ. તો ફાઇનલી અમે દાદુપુર પહોંચી ગયા છે, જોઈ શકો છો. હા, અહીંયા અમારે શૂટ કરવાનું છે. તો અમને થોડી ડિટેલ્સ મળી હતી. બરોબર, સમજમાં આયરો સ્ટેજ અહીંયા થવાના છે. 6 તારીખે ગરબા થવાના છે પૂનમના, જ્યાં હર્ષ દરજી ઓફિશિયલ અને ધ્રુવી બેન આવવાના છે, જે આપણે હિંમતનગરના જ છે. પણ સારું એવું મસ્ત ગાય છે, એટલે અમે આટલા ગરબા રમવા તો આવવાના જ છીએ 6 તારીખે. તમે પણ ગરબા રમવા આવજો, મજા આવશે. અને આપણે તમે બતાવું, હું તમને ફાઇનલી દાદુપુર મંદિર બતાવું. બાઇક ઉપર આવતા હતા ને એટલે બ્લોગ એટલો બધો શૂટ ના કર્યો. સ્ટેજ આવેલું છે. હા, સ્ટેજ હે. અમારે છોટું આગળનું બ્લોગિંગ આપણે છોટું ના આપશું. અને પણ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. તો આવા બ્લોગ અમે ડેલી બનાવતા રહીશું. નાખશું. મને નહીં આવડતું બ્લોગિંગ શૂટ કરતા. ઠીક છે, હું તો ક્રિએટર છું, બ્લોગર તો આ છું. તો આપણે બસ ને, આ તો બદલાઈ ગયો સર. તો હું કહેતો તો મોક્ષ આગળનું બ્લોગિંગ તને આલું છું, મંદિર બતાવી દઉં છું. લે, પણ કોઈ બોલે નહીં. એવું છે? બોલ્યા વગર તો કઈ રીતે ચાલે? એ જોજો કે પછી મળું. તો અમારા બ્લોગમાં એવું થઈ ગયું છે આજે કે અમે શૂટ તો કરી દીધું, બરોબર. મંદિર બતાવી દીધી, જગ્યા બતાવી દીધી, લોકેશન બતાવી દીધી. પણ સારું આજે અમારું માઇક તૂટી ગયું હતું. તો માઇક તૂટી ગયું તો અમારે એક ફ્રેન્ડ મળી ગયા હતા ભાઈ, એમને અમારી હેલ્પ કરી. એમના મોબાઈલમાં અમે રેકોર્ડ કર્યું હતું. ભાઈ શું નામ છે તારું? હા, અમારા ભાઈબંધે હેલ્પ કરી, એમનો મોબાઈલ આવ્યો, એમના રેકોર્ડિંગમાં અમે શૂટ કર્યું અને આખો રીલ બનાવી દીધી છે. અત્યારે આરતી ચાલુ છે. આપણા છે ને હમણાં આપણે ડીજે લાવવાના ઘેર માઈક તૂટી ગયું ને, યાદ છે? હા, વાહ. એ વખતે પેલું સોમવારે એવું હોય ને, હું આજે છે ને એટલે આ બાઈક તૂટી ગયું. મમ્મી આ તાંકી છે ને એટલે એને જોડે જતો પાક. એવું છે? હા, ઓય મમ્મી મારી છે ને એટલે એને છોકરા મારી. હા, એવું છે. હા, આ તૂટ્યો કોઈક અલગ જ કે છે, કોઈ ખબર ના પડી. પણ કોઈ નહીં, તમે આખો બ્લોગ જોજો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે, અમે આરતીમાં જઈએ છીએ. આગળનો બ્લોગ આપણે ત્યાં જઈને શૂટ કરીશું. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવું બ્લોગ બનાવતા રહેવું. તાર કોઈ કેવું છે? મારે તો હું કેવું, ખાલી સબસ્ક્રાઇબ કરી દેજો એમના. મસ્ત બ્લોગ બનાવું છે, આવી રીતે રોજ બ્લોગ આહી આપણા અંદર જીયાડો આવતી. આ માટીમાં ચમ ગોળ ગોળ ફરે છે? એવું છે? જોઈતું હોય તો છે ને આ ફટા ધર્મ વેચવાનું છે. મારે છે 1 કિલોનું છે, 50 રૂપિયાનું વેચવાનું. અરે 50. એવું છે? તો અમે બ્લોગ શૂટ કરી લીધો છે. ખાવાનું મને ભૂખ લાગી ગઈ છે પરસાદી જોઈને. હવે જો ખાવા બેવાનો છે, આપણે આગળનો ટેક ત્યાં લેશું. ચલો મળીએ આપણે. બાય. સંજીવમાં આપ સૌ આમ તો વાંચી લીધો છે. અહીંયા કઈ તારીખ છે? અહીંયા બેનરમાં 6 અને 7 તારીખ 2 દિવસમાં શરદ પૂનમનો અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામો છે. અહીંયા 6 તારીખે ઉજવીશું. ગયા વર્ષે કોણ હતું એમાંથી તમારામાંથી તો આવ્યું હોય કે ગયા વર્ષે જે લોકો આવ્યા હતા ને કહેજો કે ગયા વર્ષે મજા આવી હતી. આ વર્ષે પણ આનંદ આપીશું. બહુ બધા લોકો પ્રશ્ન એવો પૂછી રહ્યા છે કે પાસ ક્યાંથી મળશે વગેરે. બહુ ભીડ છે આજે. આપણે બતાવું બધાના બ્લોગમાં હનુમાનદારા કેવા લાગે છે. આગળ જઈને બતાવીએ હો ને.
જય શ્રી રામ. કેવું લાગે છે ઠીકું બતા ઠીકું? તું ક્યારે આવ્યો તો લાસ્ટ ટાઈમ? 2 વર્ષ પહેલા. આજે કેવું લાગ્યું તને દાદુપુર મંદિર? ખાસ બધું બદલાઈ ગયું. જો આ છોટા હનુમાન દાદા જો. તું નાનો છે ને એટલે તાર માટે નાનો. મોટું તે એક તો અહીંયા શનિવારે અને મંગળવારે બહુ જ ભીડ હોય તો તમે જુઓ. છોટા હું મળ્યું તને પ્રસાદી અને એક સ્પેશિયલ પ્રસાદી આપવામાં આવી છે. આપણે બી અહીંયાથી પ્રસાદી લેશું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીંયા મુંડી મળી છે. ભાઈ હવે પૂજન કરવું છે આપણે? પ્રસાદી લેવી છે બીજી? ના ના મૂકું આ તો મોંઘો પડે મને. બાય. ભાઈ બેટરી લો થઈ ગઈ છે એટલે અત્યારે બીજો ટેક નહીં લેતા અમે. ભાઈ કમ્પ્લીટ આવતું હા પાક્કું કમ્પ્લીટ. પછી હું આપણને હોય કે બાકી તને ઓલું હા યાર એ પણ કોઈ વિડિયો ના મિલતો હોય પણ કોઈ વિડિયો ના મિલશે તમે બ્લોગ છે YouTube ઉપર બ્લોગ. ના પણ કોઈ વિડિયો ની અંદર મને ના લેતો તો ભાઈ છે ને તમે જોયું હશે કે એ ભાઈ દેખાતા જ હતા. એમનું મોઢું તમે કઈ થોડા કાળા હતા. ના એમાં સાચી વાત છે દેખાતા નતા. તો આ બ્લોગ નો અત્યારે હું એન્ડ કરું છું કેમ કે બેટરી છે 5% ને આઈફોન માં બેટરી વધારે ઉતરી જાય છે. તો હા આ મારી હાયાબુઝા. તો હવે છે ને અમે બ્લોગ ને એન્ડ કરીએ છીએ. તમે થેન્ક યુ. તમે બ્લોગમાં બન્યા રહ્યા તો 1000 સુધી સબસ્ક્રાઈબર કરી દેજો. તો આજના વિડીયોમાં આટલું. તબ તક કે लिए થેન્ક યુ સો મચ વોચિંગ. બાય. હું કરવાનું જોરથી બોલ. લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. એમ કે વીરુ કે છે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. આ કોણ છે ખબર તમને? તાનું હું છે કહી લેજે. લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. વીરુ કે છે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. તો આવા જ બ્લોગ અમે ડેલી નાખતા રહેવું કોઈ બી જગ્યા જઈએ શૂટ કરે. પણ તમે સપોર્ટ કરજો મને. સબસ્ક્રાઈબરની બહુ જરૂર છે આપણાને. અને મોક્ષ અને વીરુ છેલ્લે એવું કહેવાનું કરજે. લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ. બાય.